મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 75. ભાઈ તમે કઈ કહેવા માંગશો તમે? ઓય બોલો બાજુ બ્લોગ ચાલુ છે, ઓડિયન્સ જોઈએ તમને, લાઈવ ચાલુ છે, લાઈવ ક્રિકેટ મેચ જેવું. ઓડિયન્સને મને ફૂટી હું મો ગાવ દે તમને યુગમ તો આઈડી બેન ભાઈ તમારો બ્લોગર બે બેન થાળી રૂપિયાની છે એ ગરીબ બ્લોગ બનાવવાનો ખાવા પડે સોની એકલા ખાવાના રીલ્સ અમારા જીગાભાઈ બે આવ્યા છે, અમારા કાલા પેન્થર બે આવ્યા છે, પણ અમારા બગીરાભાઈ કોઈ બોલતા નહીં. ચાલો બગીરા પીવા જઈએ ને આપણે. ભૂખ લાગેલી છે. યુગમભાઈ કઈ બોલતા નથી, ખાલી બાલ જ ફેરવ્યા કરે છે. ખરી જગ્યા હંટાલે તું તો. Later that same evening. ભાઈ સાહેબ આજે બેઠા બેઠા 5:15 વાગે ગયા તો ખબર ના પડી અને ગાડી હાલત જો તમે ખાલી કોળાય તો અડક પેલા કે છે આવો 5 મિનિટ એ બી હો ગયેલો તો ગાડી હવે મતલબ ઊંઘેલા ખાતા બધા એમ પડેલા ગાડીમાં ગાડીને થોડી હલકી કરીએ અને પછી જઈએ ફટાફટ. ચાલો ગાઈસ આ માલ ખાલી ગાડી ભગાવે છે ત્યાં ઉતાવળ છે ટ્રેન ટોપી અને હમણાં જઈએ છે લોકો બરફ ખાવા. શું ખાવા? બરફના ગોળા ધીમેલા મને બી પાઇપ લાગે 10 લાખ પડે તો જઈએ ને બરફનો ગોળો ખાઈએ ધીમે ડોહીમાં માપાઈ ડોહીમાં બચે કોણ એમનો નહીં મને કાલે શિફ્ટનો એક આ મજૂર લોકો નામ માઠાકોટ અહીંયા ખાવાનું પહોંચતા કે શિફ્ટ સેટિંગ કરીને આવું તો મસ્ત બરફનો ગોળો આવી ગયો છે. ખાઈએ પહેલાં તો ગોળો ખાઈને આવીએ ઘરે અને ખાલી તમે ગાડી હાલત જો ખાલી ભાઈ સાહેબ ધૂળનો તો ઠોર જો ખાલી ભાઈ પણ ખરેખર ભાઈ લિટરલી તો ભાઈ અને એ વાર આને ધોવું પડશે, કોઈ બી સામાન ધોવી પડશે તો ધોઈશું અને બીજું કામ કરીશું. તો બસ હવે ગોળો ખાઈને મસ્ત ઠંડક કરીને આવી ગઈ છે ઘર. હવે શું જઈશું બીજું